અરે શું તમે પણ આંગણવાડીમાંથી આવા પેકેટો લઈ આવ્યા છો? પણ હવે શું કરવાનું હે? ખબર નથી પડતી હે ને કે પેકેટ તો આવી ગયા છે ઘરે, પણ હવે આ પેકેટમાંથી બનાવવું શું એ તો અમને કોઈએ કીધું નથી કે અમને ખબર પડતી નથી. અને બનાવવા જઈએ છે તો વસ્તુ તો બગડી જાય છે. તો તમારે પણ એવું થાય છે ને? તો આ વિડીયો આખો જુઓ તો તમારી રેસીપી પણ નહીં બગડે અને વસ્તુ સરસ બનશે અને ટેસ્ટી લાગશે અને તમે પણ આ પેકેટનો ઉપયોગ કરતા શીખી જશો અને આના કેટલા ફાયદા છે ને એ પણ તમને ખ્યાલ આવશે. તો વિડીયોને છેલ્લે સુધી જુઓ અને રેસીપી ચલો જોઈ લો હવે કઈ રીતે બનાવવાની છે. તો આ રીતના પેકેટ આંગણવાડીમાં મળતા હોય છે. તો કિશોરીના, સગર્ભા માતા, ધાત્રી માતા અને બાળકોના. તો અહીંયા જો બાળ શક્તિનું પેકેટ છે એ બાળકોને મળતું હોય છે. તો આપણે એમાંથી રેસીપી બનાવવાના છીએ. પણ આ ત્રણમાંથી ગમે તે પેકેટનો તમે ઉપયોગ કરી શકો છો અને ત્રણેયમાંથી પણ આ રેસીપી બની શકે છે. એવું નથી કે ખાલી લાલ પેકેટમાંથી જ બનશે હો. તો તમે કોઈ પણ પેકેટમાંથી આ વાનગી બનાવવા માટે પેકેટ તોડીને પછી એક વાટકી આપણે લોટ લઈ લેવાનો છે. તો તમે વાટકીનું માપ લેવાનું કે એક વાટકી અથવા બે વાટકી જે પણ તમારે બનાવવું હોય ને એ પ્રમાણે લોટ લેવાનો. અહીંયા હું એક વાટકીના માપથી બનાવી રહી છું જેથી બધાને સરળતા રહે બનાવવામાં. હવે આપણે લોટ લઈ લઈએ ને પછી પેકિંગ આ રીતે પેકેટને પેક કરીને પછી એરટાઈટ ડબ્બામાં મૂકી દેવાનું અને ઉપર રબર લગાવી દેવાનું. અને જો આ રીતે ના કરવું હોય તો તમે લોટને પણ એરટાઈટ ડબ્બામાં સ્ટોર કરી શકો છો. ખુલ્લું જેમ તેમ જ્યાં ત્યાં નહીં મૂકવાનું. અને પછી કઢાઈ ગેસ ઉપર મૂકી દઈશું. એની અંદર થોડું ઘી નાખીશું અને ઘી ના હોય તો તમે તેલ પણ નાખી શકો છો. પણ અત્યારે હું ઘી લઈ રહી છું. ઘી ગરમ થાય એટલે તેની અંદર આપણે આ લોટ છે ને એ નાખી દેવાનો છે. તો પહેલાં થોડો લોટ નાખીને પહેલાં આની અંદર મિક્સ કરી લેવાનો છે અને પછી બીજો લોટ નાખવાનો છે અને પછી સરસ રીતે આ રીતે મિક્સ કરવાનું છે. તો આપણે ધીમા ગેસ પર લોટને શેકવાનો છે. તો ઓલરેડી આ લોટ છે ને શેકેલો જ આવતો હોય છે. તો તમે કોરો પણ બાળકોને વાટકીની અંદર ખાવા આપી શકો છો. આજની જે રેસીપી છે ને એના માટે મારે આ લોટને શેકવાનો છે. તો લોટ શેકાઈ ગયો છે. હવે તેની અંદર આપણે ગોળ નાખવાનો છે. તો ગોળ છે ને તમે તમારા પ્રમાણે લઈ શકો છો, વધારે ઓછો, પણ એટલું ધ્યાન રાખજો કે એને આપણે મુઠ્ઠી વળે ને એ રીતનું નાખવાનો છે. થોડું ચીકાશ લોટની અંદર થવી જોઈએ એ પ્રમાણે આપણે ગોળને યુઝ કરવાનો છે આની અંદર. તો ગોળ આની અંદર સરસ રીતે ઓગળી જાય ને ત્યાં સુધી એને મિક્સ કરવાનું છે. તો થોડોક તો આઈડિયા બધાને આવી ગયો હશે કે હું શું બનાવી રહી છું. તે છતાં તમે રેસીપીને છેક છેલ્લે સુધી જોજો. હવે એની અંદર મેં ડ્રાયફ્રૂટ નાખી દીધા છે. તો તમારી પાસે ના હોય ને તો તમે સિંગ અને તલ પણ નાખી શકો છો. અને બધું જ નાખીને આ રીતે મિક્સ કરી લેવાનું છે. હવે પરફેક્ટ થયું છે કે નહીં એ ચેક કરવા માટે થોડુંક હાથમાં લઈને આ રીતે વળે છે કે નહીં એ જોઈ લેવાનું છે. તો આ રીતે જો સરસ એવી લાડુડી જેમ વળે છે તો આપણે આ પરફેક્ટ બની ગયું છે. તો આપણે એક ડીશમાં કાઢી લેવાનું છે. હવે ડીશમાં કાઢીને એને ઠંડુ નથી થવા દેવાનું. થોડુંક હાથમાં ઘી લગાવીને ગરમ ગરમ જ આ રીતની લાડુડી બનાવવાની છે. તો આ હેલ્ધી લાડુ છે તો તમે તમારા બાળકોને ખવડાવી શકો છો. અને આની જ હું પંજરી પણ બનાવવાની છું. તો હજુ પણ જોજો અને વિડીયો ગમતા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા. અને જો તમારે પણ પેકેટ આવતા હોય ને તો ખરેખર તમારા બાળકોને આ પેકેટ ખવડાવજો અને યુઝ કરજો પેકેટનો. તો જો લાડુડી નાની નાની બનાવી છે કેમ કે બાળકો માટે બનાવી છે. અને પછી થોડુંક નાળિયેરના છીણમાં રગદોળીને અને પછી મૂકી દઈએ એટલે ડેકોરેશન થોડું સારું હોય ને તો બાળકોને પણ ખાવાની મજા આવે. અને ખરેખર એક વખત તમે બનાવજો, બહુ ટેસ્ટી બને છે. મેં થોડા દિવસ પહેલાં આંગણવાડીમાં પણ બનાવ્યું હતું અને મેં ખવડાવ્યું હતું. થોડા વાલીઓએ પણ ચાખ્યું હતું અને તેમને બહુ ભાવ્યું હતું. અને એમને પણ મને કીધું કે બેન તમે આ કઈ રીતે બનાવ્યું છે અમને શીખવાડો ને. એટલા માટે જ મેં આ રેસીપી બનાવી છે. હવે છે જાદુ આ રેસીપીનો. તો લાડુ તો આપણા બની ગયા છે. રેસીપી નંબર 1 એક રેસીપી આપણી તૈયાર છે. હવે આને ઠંડુ કરી લઈશું. હવે આ ઠંડા થશે ને એટલે આ રીતનું ડ્રાય છૂટું મસ્ત બની જશે પંજરી. હવે આપણે એને પણ ડેકોરેશન કરીશું થોડું નાળિયેરના છીણથી. તો તમે કહેશો બેન એક જ છે ને, પણ એક જ છે પણ રેસીપી 2 છે. એક વિડીયોની અંદર 2 રેસીપી છે. તમે લાડુ પણ બનાવી શકો છો અને પંજરીના જેમ સર્વ પણ કરી શકો છો. જ્યારે ઠંડુ થાય ને એટલે આ જે છૂટું છૂટું દેખાય છે ને એને ચમચીથી ખાશો ને તો એ પંજરી બની જશે. અને પંજરી એટલી ટેસ્ટી લાગે છે ને ખાવામાં તો તમે લાડુ પણ નહીં બનાવો, એટલી સરસ ટેસ્ટી લાગે છે. પણ પંજરી કરો કે લાડુ કરો બંને સેમ છે પણ ટેસ્ટ અલગ અલગ કરશે હો. તો
તો આપણી રેસીપી બનીને તૈયાર થઈ ગઈ છે. તો અહીંયા જો મેં સરસ એવી ડ્રાય પંજરી પણ તૈયાર કરી લીધી છે અને સાથે જ લાડુ પણ બનાવી લીધા છે. તો લાડુ હંમેશા ફટાફટ બનાવવાનો હોય છે, નહીં તો પછી વળતા નથી. અને જો થોડી વાર તમે મૂકી રાખો ને તો આ રીતનું ડ્રાય થઈ જતું હોય છે. તો આ ડ્રાય છે ને એ પણ ખાવામાં એટલું ટેસ્ટી લાગે છે અને પંજરી કહેવાય છે. તો તમે જો પંજરી ખાઓ ને તો તમે ફરીથી લાડુ નહીં બનાવો પાછા, કેમ કે પંજરી જ ખાવામાં બહુ મસ્ત લાગે છે. બાળકો તો બાળકો પણ આપણે બી ખાઈએ ને બહુ જ મજા આવે છે. પણ પછી શું થાય ખબર છે, વધારે હેલ્ધી થઈ જવાય. એટલે ખવાય તો ખરું, પણ સગર્ભા માતા હોય, અમારા જેવા હેલ્ધી માણસ હોય નહીં તો વધારે હેલ્ધી થઈ જઈએ પાછા. તો વધારે હેલ્ધી તો આપણે બાળકોને કરવાના છે. તો તમારા બાળકોને છે ને આવું રોજ બનાવીને ખવડાવો અને ઘીમાં બનાવો તો વધારે સારું રહેશે. અને જો પંજરીના જેમ ના બનાવવું હોય તો તમે લાડુ પણ બનાવી શકો છો. અને લાડુ પણ બહુ ટેસ્ટી લાગે છે. તો રેસીપી બહુ સરસ બની છે. માંથી જે આપણે પેકેટ મળતા હોય છે પૂર્ણા શક્તિના, તો જો આ પૂર્ણા શક્તિનું પેકેટ છે એમાંથી પણ તમે આ જ વાનગી બનાવી શકો છો. અને માતૃશક્તિનું જે પેકેટ છે એમાંથી પણ તમે આ જ વાનગી બનાવી શકો છો. તો આની અંદર મેં કોઈ પણ જાતના લોટનો ઉપયોગ નથી કર્યો, બસ ફક્ત અને ફક્ત જે પેકેટની અંદર જે લોટ આવ્યો છે એનો જ ઉપયોગ કર્યો છે. અને ગોળ અને ઘીમાં ઉપયોગ કર્યો છે. તમને જો ઘી ના ખાવું હોય તો તમે તેલમાં પણ બનાવી શકો છો, પણ સિંગ તેલમાં બનાવજો તો વધારે હેલ્ધી રહેશે. તો તમને જો રેસીપી ગમતી હોય ને તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા. અને આ રેસીપી તમારા બાળકોને જરૂરથી ખવડાવજો. બહારના ફૂડ પેકેટો ખવડાવવાને એના કરતાં આ હેલ્ધી રેસીપી તમે ઘરે બનાવીને બાળકોને ખવડાવશો ને તો બાળકોના વજન પણ વધશે અને ઊંચાઈમાં પણ ફરક આવશે. તો જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો. તો સ્પેશિયલ આ વિડીયો છે ને મારા પેકેટો મળતા જે વાલી સ્ત્રીઓ છે એમના માટે જ છે. તો જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો. અને વિડીયો ગમ્યો હોય તો લાઈક તો જરૂરથી કરતા જજો. તો થેન્ક યુ સો મચ મારો વિડીયો જોવા માટે અને મને શાંતિથી સાંભળવા માટે. તો આવજો. જય શ્રી કૃષ્ણ. તો મિત્રો, હું તમારા માટે અવનવી રેસીપી લઈને આવું છું, પણ આ રેસીપી કેવી લાગે ને એ મને કોમેન્ટમાં જણાવજો. કોઈ મેસેજ દ્વારા કે મેસેન્જર દ્વારા ના જણાવશો. મને પ્રાઇવેટ મેસેજ કરો છો એની કરતાં મને કોમેન્ટમાં જણાવો ને, તો જેથી બીજા લોકો પણ એ કોમેન્ટ વાંચી શકે અને એ લોકોને પણ ખ્યાલ આવે. અને કઈ રેસીપી તમારે જોઈએ છે ને એ પણ મને કોમેન્ટમાં જણાવજો. તો થેન્ક યુ સો મચ. અને મને કોમેન્ટ જરૂરથી કરજો વિડીયો જોઈને હો.